કોઈ પણ માનવી ગરીબ હોય, મધ્યમ વર્ગનો હોય, પૈસાદાર હોય કે કોઈ મોટો રાજકારણી નેતા હોય, તેના ત્યાં પુત્ર જન્મ થાય ત્યારે ખુશીનો માહોલ સામાન્ય રીતે હોય છે. સગા સંબંધી મિત્રો વગેરે કહે છે કે ભગવાને દીકરો આપ્યો. એમાં વળી જો 2-3 દીકરીઓ ઉપર પુત્રનો જન્મ થાય તો તેનો માહોલ વળી કંઈક જુદો જ હોય છે. આમ પુત્ર માટે ભગવાન પરમાત્મા અથવા જેનામાં આપણો વિશ્વાસ છે તે દેવ કે દેવતા, તેને આપણે યશ આપીએ છીએ. આમ તો કહેવાય છે કે સર્વદેવાન પરિત્યજ્ય સર્વદેવો નમસ્તુભ્યમ કેશવમ પ્રતિગચ્છતિ આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવો નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. ખરું ને? પણ માનવીના મૃત્યુ બાબતે આપણે કહીશું કે શાને મરી ગયો, તો આપણને જાણવા મળશે કે તેની કિડની ફેલ થઈ ગઈ હતી અથવા તેને હાર્ટ એટેક આવ્યો હતો. અને છેવટે બાનું કહેશે કે પશુએ શીંગડું માર્યું હતું. અને ઘણા લોકો કહેશે કે બીમાર હતા, દવાઓ કરી પણ કોઈ ફેર પડ્યો નહીં અને આઈસીયુમાં પણ દાખલ કર્યા હતા, ઘણા પૈસા ખર્ચ્યા, પણ આયુષ આટલું લખાઈને આવ્યા હશે એટલે આટલું જીવ્યા. પણ જેના હાથમાં સંહારકની દોરી છે તે ભગવાનને આપણે અબજસ કદાપી આપતા નથી. એ સામાન્ય વાત છે. મારો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. બહુ તો ભગવાનને ગમ્યું તે ખરું એમ કહી અને સૌ કુટુંબીજનો કે સમાજના માણસો બધા પોતાના ક્રિયાકર્મોમાં કે કામ ધંધે વળગી જાય છે. મહાભારતમાં ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રમાં પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું હશે એમ માનવાને કારણ રહે છે. તે પછી છેલ્લે 125 વર્ષ દરમિયાન દુનિયામાં હાહાકાર થાય તેવા અનેક રણવીરો સૈનિકોના મોત થયા હતા અને ઘણું નુકસાન થયું હતું. ઘણા નિર્દોષ પણ મરી ગયા હતા. યુદ્ધ સારું નથી. મહાભારતના યુદ્ધમાં પણ બધું સાફ થઈ ગયું હતું. છેવટે બચવામાં 5 પાંડવો જ રહ્યા હતા અને કૃપાચાર્ય, દુર્યોધન, અશ્વસ્થામાં એવા થોડા ઘણા બચેલા હતા. આપણે તો ભારતમાં તો ગાંધી બાપુની રસ્તે ચાલીને અહિંસક લડત આપી અને આપણે આઝાદી મેળવી હતી. મહાભારતના યુદ્ધ સમયે જેને આપણે ભગવાન માનીએ છીએ તે શ્રી કૃષ્ણ હાજર હતા. પણ તેમની પાસે કોઈ નાનું કે મોટું શસ્ત્ર નહોતું કે કોઈ શસ્ત્ર સામે કોઈની સામે ઉગામ્યું પણ નહોતું. ફક્ત અર્જુનને ઉપદેશ આપી અને ધર્મની ગ્લાનિ થઈ રહી છે અને અધર્મ વધી રહ્યો છે માટે પોતાનું કર્તવ્ય માટે સમજ આપી હતી. કોઈ રણવીરો કૃષ્ણથી મર્યા નથી. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ સમયે પણ આવું હશે એમ માનવાને કારણ રહે છે. અને આજકાલમાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વધી રહ્યા છે. યુદ્ધ વિરામ થાય છે, વાટાઘાટો થાય છે, વાટાઘાટો પડી ભાગે છે, પાછા વળી લડાઈ બીજા રસ્તાઓ હોતે છે, પણ એમાં કંઈ રસ્તા મળતા નથી. શાંતિદૂત તરીકે ગયેલા શ્રી કૃષ્ણને પકડવા મહાભારતની અંદર બતાવેલું છે કે શાંતિદૂત તરીકે ગયેલા શ્રી કૃષ્ણને પકડીને જેલમાં પૂરવા માટે અહંકારી દુર્યોધન, સભા વચ્ચે એક સ્ત્રીના ચિરહરણ કરતા દુશાસન, એ બધા હાર્યા હતા. દુર્યોધને હારી ગયો તો મરી ગયો અને દુશાસને મરી ગયો. ઈચ્છા મૃત્યુ વરદાન વાળા ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય અને કર્ણ જેવો બાણાવરી પણ ત્યાં ખપી ગયા હતા. એથી વિશેષ મારી પાસે પાંડવો પાસે જે સૈન્ય છે એનાથી દોઢું સૈન્ય તો મારી પાસે છે. અને મારી પાસે તો ઈચ્છા મૃત્યુ વરદાન વાળા ભીષ્મ પિતામહ છે એટલે એ તો લડે જ રાખવાના. ગુરુ દ્રોણ મારી પાસે છે, અશ્વત્થામા મારી પાસે છે, વીર બાણાવરી મારી પાસે છે. એટલે સોયના નાકા જેટલી જમીન હું પાંડવોને આપવા તૈયાર નથી એવો અહંકાર, બુદ્ધિ, સ્વભાવ આ દુર્યોધનની તાકાત રૂપે હતી. આવું જ કંઈક અમેરિકાના ડોનાલ્ડ
દપનું થયું છે. ખરેખર તો અમેરિકાની અંદર મૂળ વતનીઓ તો રેડિનેર છે. અમેરિકા શોધાયા પછી વિવિધ દેશોના, ખાસ કરીને યુરોપના દેશોના, અને એ સિવાય પણ બીજા ઘણા દેશોના, રશિયાના છે, ભારતના છે, ચીનના છે કે બીજા પ્રદેશના છે, એ લોકો ત્યાં કમાવા માટે ગયા હતા. આ રીતે ટ્રમ્પના પૂર્વજો પણ ત્યાં ગયા હશે અને ટ્રમ્પ ત્યાં આગળ બીજી વાર પ્રમુખ થયા અને તેમની આખી આંખોની દિશા બદલાઈ ગઈ. આંખો જે જગ્યાએ જોઈએ એના બદલે ખભે આવી ગઈ. અને કાર્ગો વિમાન જેની અંદર માલ સામાન મોકલવામાં આવે છે એમાં હાથે પગે બેડીઓ પહેરાવીને ભારતના લોકોને પરત કર્યા. એ શું બતાવે છે? અહંકાર સિવાય. જે મોદી પોતાની વડાપ્રધાન તરીકેની મર્યાદા બાજુએ રાખી ટ્રમ્પનો પ્રચાર કર્યો, તેના ઉપર 125% ટેરિફ નાખે. આ પણ ટ્રમ્પ મોદીને દબાવવા માટે, ભારતને દબાવવા માટે. પાકિસ્તાનથી આવતું, પાકિસ્તાને જે કાશ્મીર પડાવી લીધું છે, પીઓકે કહીએ છીએ, એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, એ લોકો એને આઝાદ કાશ્મીર કહે છે. એ કાશ્મીર આપણા હાથમાં જ્યારે પેલા 22 જણાના ગોળીઓ મારીને 25-26 જણા મરી ગયા અને જે લડાઈ શરૂ થઈ એ વખતે, આ જ વર્ષે, ત્યારે એ વખતે એ પીઓકે ભારતમાં આવવાની તૈયારીમાં હતું એમ કહીએ તો ચાલે. અને લગભગ બધું ગોઠવાઈ ગયેલું હતું. બલુચિસ્તાન પણ છૂટું પડવાનું થઈ રહ્યું હતું. બલુચિસ્તાન છૂટું પડે ત્યારે સિંધ પણ સામાન્ય રીતે છૂટું પડે. આ બધું થાય ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એક બહાનું કાઢી અને કે ભાઈ વેપારના નામે તમે યુદ્ધ વિરામ કરી દો. અને 3-4 દિવસમાં તો યુદ્ધ વિરામ થઈ ગયો અને આપણા ફાયદે આવતું કાશ્મીર જે આંગણે ઊભું હતું, આંકડે બંધ હતું, ગુમાવવું પડ્યું. બલુચિસ્તાન જે છૂટું પડી અને આઝાદ થવા માંગતું હતું એ પણ બિચારું બેસી રહ્યું. આ ડોનાલ્ડ ટ્રમ્પના વાક્ય. યુદ્ધ વિરામ કરાયો એના કારણે. અને આપણા માણસો કશું બોલી શક્યા નહીં. આને તો આથી વિશેષ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ગાદીએ બેઠા પ્રમુખ તરીકે આવ્યા ત્યારે તો કેનેડા પણ અમેરિકાનો ભાગ છે, ગ્રીનલેન્ડ પણ અમેરિકામાં લઈ લઈશું, ક્યુબાને પણ અમેરિકામાં લઈ લઈશું, અને છેવટે વેનેઝુએલાની અંદર એને એ હુમલો કર્યો અને ત્યાંની પ્રજાને ભગાડી અને તેના પર કબજો મેળવી લીધો. આ બધો એક માનવીનો અહંકાર છે. ઈરાન તો અમેરિકાથી ઘણું દૂર છે. મેં તો સાંભળ્યું છે ઘણી સંતવાણીની અંદર કે ભગવાનનો ખોરાક શું છે? ભગવાનનો ખોરાક માનવીનો અહંકાર છે. છતાં ઈરાનના તેલ અને ગેસ ઉપર કબજો મેળવવાની તેની દાનત છે. એટલું જ નહીં, પણ યુરેનિયમ જે ઈરાન પાસે છે એનું સંવર્ધન કરી અને અમેરિકાને સોંપી દેવું, આવી શરતો મૂકે છે. આથી વિશેષ તો શરત એ છે કે મિસાઇલ પણ સોંપી દેવી અમેરિકાને. એટલે કે ઈરાને ધોકા અમેરિકાને સોંપી દેવાના અને બૈડા ઉઘાડા રાખવાના, માર ખાવાના. જેમ મારે તેમ માર ખાધે રાખવાનો. પણ છેવટે ઈરાને વાઘનું ચામડું પહેરીને ફરતા અને હું વાઘ છું, હું જગતનો જમાદાર છું, ફોજદાર છું એમ કહીને બધાને ડરાવતા ટ્રમ્પના શરીર ઉપરથી વાઘનું ચામડું ઉતારી નાખ્યું અને ફાડી નાખ્યું. ત્યારે ખબર પડી કે આ તો ટ્રમ્પ વાઘ નથી પણ શિયાળ છે. આજે બધા દેશો એક થઈ રહ્યા છે. આજે હિટલર યાદ આવે છે કે શા માટે એઓ યહૂદી પાછળ પડ્યા હતા. જે હોય તે,
આપણે એમાં બહુ ઊંડા ઉતરવા માગતા નથી. એ એમ માનતો હતો કે યહૂદીઓ સંસ્કૃતિના વિનાશક છે અને એ સંસ્કૃતિનો ઉપાસક હતો. એના ધ્વજની અંદર સાથીઓ હતો, તમે જોશો ઘણી વખતે. છેવટે ઈરાને ઇઝરાયલ પ્રદેશ તો બીજા વિશ્વયુદ્ધ પછી થયો છે. યહૂદીઓને ત્યાંથી કાઢી મૂક્યા હતા, જેરુસલેમમાંથી ગ્રીકોએ કાઢી મૂક્યા હતા. અહીંયા ના જોઈએ, યહૂદી શબ્દ જ ના જોયો. એ પછી એ બધું આરબોને સોંપાઈ ગયું અને એના પછી યહૂદીઓએ મદદ કરી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ યહૂદી હતો. એ લોકોએ મદદ કરી અમેરિકાને અને બીજા પાશ્ચાત્ય યુરોપના દેશોને. ત્યારે એમાં થયું કે ભાઈ અમને રહેવા માટે કંઈક પ્રદેશ આપો. કયો પ્રદેશ છે? એટલે કે અમારું જેરુસલેમ ને એ બધું જે છે ને ત્યાં આગળ અમારો જૂનો પ્રદેશ છે. એટલે એમણે એ ત્યાં આગળ નકશાની અંદર તોડફોડ કરી અને એટલો ભાગ ઇઝરાયલવાળા હોશિયાર છે, વૈજ્ઞાનિકો છે, પૈસાદારો છે, શાયલોક જૂથ, પણ શરમ વગરના છે. એના મારા પૈસા પાછા નહીં આવે તો તારા શરીરમાંથી 1 પાઉન્ડ હું માંસ કાઢી લઈશ, આવું શાયલોકે મર્ચન્ટ ઓફ વેનિસમાં કહેલું. એના ઉપરથી તમે નક્કી કરો કે એ કેવો યહૂદીઓ કેવા હશે. આજે એ ઇઝરાયલને ખેદાન મેદાન ઈરાને કરી નાખ્યું છે. કારણ કે ઈરાન સાથે રશિયા, ચીન, ઉત્તર કોરિયા બધા તૈયાર જ છે. આજે તો આપણે જાણીએ છીએ કે એના પહેલા ઇઝરાયલે પેલેસ્ટાઇન અને બીજા બધા લેબેનોનના આ તે બધા પ્રદેશોની અંદર કતલે આમ ચલાવી છે. બાળકોની હોસ્પિટલો પર બોમ્બ મારા કર્યા છે, માતાઓની હોસ્પિટલો પર બોમ્બ મારા કર્યા છે અને નિર્દોષોની કતલ કરી છે. છેવટે એટલે આમ ઇઝરાયલમાં સમદર્શિતા નથી. જેને આપણે ગીતાજીમાં કહીએ છીએ કે સમદર્શિતા આપો, એ સમદર્શિતા નથી, સમતા પણ નથી, ઉપકાર પણ નથી. એની ફક્ત પડાઈ લેવાની મનોવૃત્તિ છે, તામસ પ્રકૃતિ છે. એવી ડોનાલ્ડ ટ્રમ્પની પણ તામસ પ્રકૃતિ છે. અને એમના ઉપર આવા માણસોનો અહંકાર એ ભગવાન સુધી. એટલે આ યુદ્ધની અંદર હવે કોણ અર્જુન બનશે? કૃષ્ણએ તો અર્જુનને બનાવ્યો હતો, યુદ્ધ કરવા માટે પ્રેર્યો હતો અને એમને તો યુદ્ધ નહોતું કર્યું. કારણ કે ભગવાન અબજસ લેવા માગતા નથી, મૃત્યુનો અબજસ લેવા માગતા નથી, કોકને માધ્યમ બનાવે છે. એમ અહીંયા આગળ કૃષ્ણ ભગવાન કોના માધ્યમ બનાવે છે, કોના નાશ માટે, એ હવે જોવાનું રહ્યું છે. અને આ લોકો ઉપર તો ઇઝરાયલ અને અમેરિકા પર વિશ્વાસ મૂકી શકાય એમ નથી. એ વાત પણ ચોક્કસ છે. આટલું કે હું વિરમું છું. થેન્ક યુ. આ મારી વાત ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.